સાધુ સાહેબ જેને આપણે હું તો એના હૃદયથી સાહેબ ગુરુ તુલ્ય માનું છું એવા અશોક બાપુ ગોંડલિયા મિત્રો જોરદાર સાહેબનો ગગલાથી વધાવો સાથે રિધમ પણ આપી રહ્યા છે ભાઈ કરુણભાઈ એમને પણ જોરદાર સાહેબનો ગગલાથી વધાવો અને સંતવાણીનું વિજાણન મારા રાજુભાઈ એમને પણ સાહેબ જોરદાર સાહેબનો ગગલાથી વધાવો અને સ્ટેજમાં સાહેબ એટલા સાધુ વાગતા હતા પણ એમાં જે શરણાઈ આવી ને બધું બાપુ જોરદાર શરણાઈ નારાયણ બાપુ અમારે રજાકભાઈ એમને મિત્રો અને જે શું છે રામદાસજી બાપુને મજા જ આવ્યા રાખશે એવા ભેરા કરતા ખાલી આમ થોડું વાગ્યું ને ત્યાં જઈને વાર્તાલાપ કરી નાખી ખૂબ ખૂબ મજા આવે છે એટલે શરણાઈને વિઝો જાગે મીરને જોરદાર થાગનો ગગડાથી બજાવો છે ખૂબ આનંદ કરાવે છે અને મહાદેવ શ્રાવણ સાહેબ ખિલોરીથી નામે મહાદેવ છે ઉમી અમારા ઘટમાં મહાદેવ છે બધાય કલાકારો હૈયે ઉઠે છે ખૂબ ખૂબ આપણને આનંદ કરાવે એવા મહાદેવ શ્રાવણને મિત્રો જોરદાર થાગનો ગગડાથી બજાવજો ભગવાન રામદેવને આરતી થતી હોય નગારો વાગતો હોય શંખ વાગતો હોય પણ એમાં સાહેબ ઝાલર ન હોય તો મજા ન આવે એમ સંતવાણી હોય ડાયરો હોય સાહેબ એમાં મજીરાના માણીકરનો હોય ને મજીરું વાગતું હોય નો મજા આવે મજીરું એવું અને એવા મજીરાના માણીકરો અમારે ભાવેશભાઈ રમેશભાઈ ઘનશ્યામભાઈ બધાય કલાકારો મિત્રો એમને હર્ષુભાઈ જોરદાર તાલનો ગગડાથી મજીરાના માણીકરોનો બજાવજો અને સરસ મજાનું રેકોર્ડિંગ ઓડિટ થાય છે બધું શું કહેવાય બાપુનું સવારે બધે લાઈવમાં બધા જોહે અત્યારે લાઈવ થઈ ગયું છે અશોકભાઈએ પણ ખરેખર સાહેબ ધન્યવાદ કહેવાય તમે આવડું બધું આયોજન કર્યું નકર મકાનના વાસ્તા બધાય કરે અમે કરીએ ખાસા ઘીના લાડવા ખબર પછી ઉઈ જાય પણ તમે સંતવાણીનું અને એમાં આજે અલખનું આંગણું છે અહીં ભજન પીડ્યું છે ધનરાજ બાપાએ ભજન કર્યું છે સનારામ બાપાનું ભજન છે અને રમેશ બાપુએ ભજન કર્યું છે અને એ ભજનનો પ્રતાપ સામે સાહેબ અહીંયા મસ્તરામ બાપુ બેઠા છે બીજા સંતો બધેરા છે મિત્રો એ સંતોને પણ જોરદાર કાઢમાં ગગડાથી એમને પણ વધાવજો ખૂબ આપણે આનંદ કરીએ અને તમામ કલાકારો અમારા અરવિંદભાઈ પટેલ અમારા ઓળખે નાઈદર ખૂબ એમને પણ જોરદાર કાઢમાં ગગડાથી આપણે વધાવી સાહેબ અમારા સાહેબની હારે અવારનવાર સાહેબ અમારા ખૂબ જ બધાને પ્રેમીલા એટલે આપણે વધારે સમય ન લેતા પહેલા એવી સરસ મજાનો ગણપતિ મહારાજને આરાધન કરવું છે કે હે પ્રભુ ઉમા મેલ અંગ તણા ઉમિયા મેલ અંગ તણા જન ઘડ્યા દેવ ગણેશ ઉમા મેલ અંગ તણા જન ઘડ્યા દેવ ગણેશ ઓજલ કાજ ઉભા રાખ્યા ઈ તો ગરજી ને ગણેશ એવા ગણપતિ મહારાજની વંદના કરવાની છે શું કરવા સાહેબ અમારા શાસ્ત્રીજી પણ બેઠા છે જેના કોઠામાં સાહેબ હરિરામ બાપા એવડો પ્રકાશ મૂક્યો છે પોતે કથાકાર છે અમારા વ્યાસજી એ પણ વધારે છે એમને પણ ખૂબ ખૂબ અમે આનંદથી શબ્દોથી નવાજીએ છીએ અને વધારે વાત ન કરતા પહેલા ખૂબ આનંદ મેળવવો છે ને એટલે ગણપતિ મહારાજ બાપુ એવા બેહાલો બાપુજીને કહી કે એવા ગૌરી કે પુત્ર નમો ગજાનન ગુણગ્રાહી પ્રસન્ન હુઈ દ્વાર મમ પાઠ પે પધારીએ પુષ્પમાલા ધૂપ દીપ પૂજત હું પુની પુની સંકટ પુ નિવારી હવે કાજ મુ સુધારીએ મોદક મે ધીરો પાંચ પાઈ લેના પ્રસન્ન મન રિધિ સિદ્ધિ નારી સંગ આજ દાસ કો સંભાલીએ એવા મહાદેવ કે લાલ વંદુ તને વારંવાર સામત કે દુઃખ સબ આપી નિવારીએ એવા ગરવાદેવનું સ્મરણ લઈ પૂજ્યપાદ રામદાસજી બાપુને વિનંતી કરી આપણે જોરદાર થાળનો ગગડાથી વધાવીએ પધારો બાપુ પધારો પ્રભુ
મજરો કરું છું ને મહારાજ મજરો
મારી દુર્મતિ દૂર કરો મહારાજ.